હા એમ. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે 31 તારીખ છે, મહિનાનો છેલ્લો દિવસ. એટલે કારખાને આજે છે ને કામ થોડુંક બગડાટી વાળું હોય. આમ જો અત્યારે 9:10 વાર છે, કારખાને આવી ગયા છીએ. બરોબર, હું અહીં ટ્રેક્ટર ઉપર ચડીને બેસી ગયો. આ ટ્રેક્ટર અત્યારે આમ જો છોલ ભરવા આવ્યું હોય. આપણે ત્રણેય ખાતા 11 નંબર, 12 નંબર અને સામે આપણે શક્તિભાઈનું. એ ત્રણેયમાંથી આપણે અત્યારે છોલ ભરવા માટે ટ્રેક્ટર આવી ગયું છે. 12 નંબરમાં ભરાઈ ગયો છે. બરોબર, જો આટલું ટ્રેક્ટર અત્યારે ભરાઈ ગયું. ત્યાર પછી હવે આગળના દિવસનું બધું કામ શું રહે એના માટે તમે બધા વિડીયોમાં બન્યા રહ્યો. અને આપણે બધું કામ હે ને એક પછી એક ઉલાડતા જાય, કારણ કે 31 તારીખે શું કે મહિનાનો છેલ્લો દિવસ હોય એટલે એક બધા કામ ફિનિશ કરવાના હોય. હાલો, તો 9 વાગી ગયા છે અને અમારે ચાવાળા ભાઈ ચા લઈને આવી ગયા. મંગાભાઈ નામ સુધી રહે, અમે બધે મંગો કહી. સમજો, ટ્રેક્ટર ઉપર બેહીને ચા પીવાની છે ને જમાવટ. ચા માટેનો બ્રેક હો આવી ગયા બધા ઓપરેટરો બહાર ને ટોલ વાળા નામ જોઈ લ્યો. હા ભાઈ, જોયું. પછી અમારે આ 12 નંબર વાળા બધા આ બાજુ છે. ઈ તો ઠીક, અમારે ઇમરાનભાઈ સમજો હમણાં આપણે બેઠા હતા ટ્રેક્ટર ઉપર, અત્યારે ઇમરાનભાઈ બેસી ગયા. શું બનાવવું હોય તારે? સ્ટાઇલ બનાવી. વિખાઈ ગયું બધું, ઉઠીને આવ્યો એવું લાગે. આમ બંસીભાઈ આયલા આવે, આમ જો જોયું. હા બરોબર, આમ ન કરવું પડે, જગ્યાએ જાય ગાડી હે ને. રામજીભાઈ તમે આમ ક્યાંથી કપ લઈને આવ્યા ભાઈ? ભૂલી ગયો તો, વાંહે ગયો તો રેટ લેવા. તો અત્યારે આપણે 12 નંબરમાં આ ડિસ્પેચ એરિયામાં ઊભા છીએ. આ બધું ફિનિશ મટીરિયલ કમ્પ્લીટ છે. આજે ડિસ્પેચ કરવાનું હોય, કારણ કે તો જ બિલિંગમાં બધું આવી જાય છેલ્લી તારીખે. મશીન બધા શાંત પીડા છે, કારણ કે બધા ઓપરેટર અત્યારે ચા પીવે છે. ત્યાંથી છોલ ભરાઈ ગયો છે, આમ જોઈ લ્યો. કમ્પ્લીટ થઈ ગયું ને ચોખ્ખું. જગ્યા નાની, હું એક સાઈડમાં 4 મશીન અમાડ્યા છે. ત્યાર પછી આપણે આ કાલનું મટીરિયલ હોય દિવસનું અને રાતનું, એ બધું આપણે વીઆઈ એરિયામાં આવી ગયું છે. ગુલશન ને એ બધા વીઆઈ કરશે અત્યારે. ત્યાર પછી કાઉન્ટિંગ કરવાનું, થપ્પા મારવાના અને કમ્પ્લીટ કરીને ડિસ્પેચ કરી દેવાનું. એ બધું બપોર પછી ડિસ્પેચ થાય. બપોર સુધી તો આ બધું હજી કામ હાલશે. તો હવે 12:30 જેવું થઈ ગયું મિત્રો. બરોબર, 10:30 વાગે ઉપર આવી ગયો તો આપણે મટીરિયલ ને એ બધું ડિસ્પેચ કરવાનું હતું. તો બધાના ચલણ ને અમુકના બિલ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. છોલનું ટ્રેક્ટર ભરીને વયા ગયા, એનું આપણે ઇનવોઇસ બનાવી નાખ્યું. અને ઓપરેટર્સ બધા અત્યારે હે ને જમવા ગયા હોય. તમને બતાવો, આમ જો હે શાંત વાતાવરણ. આટલું શાંત હે ને બપોરે ઘડીક હોય આપણે. એ શાંતિ અમને ન ગમે. અમને તો શું છે, એ હાથી ઘૂઘવતા હોય ને તો જ મજા આવે, કારણ કે ઘૂઘવતા હોય તો જ આ બધું થાય ને. ઉભા રહીએ તો મજા ન આવે. પછી તો જો કે લંચ બ્રેક છે એટલે 1 કલાક તો ઉભા જ રહે. અને ઉતાવળ હોય તો આપણે ઘરના માણસો બધા હાંકતા હોય, બાકી શાંતિથી આરામ કરે 1 કલાક માટે. તો હવે ગાડી આવે એટલે આપણે માલ બધો લોડ કરી દઈ. બરોબર, પછી 1 વાગે એટલે ઘરે જમવા વયા જાય. પછી બપોર પછીનું કામ પાછું જોઈ લે શું કરવાનું છે. બરોબર, ઓલરેડી 2 કંપનીનું ડિસ્પેચ થઈ ગયું. હવે આ છેલ્લી કંપનીનું ડિસ્પેચ કરવાનું છે. ત્યાર પછી જો આ ખાલી પેટી આપણે ગાડીમાં ભરી રાખી છે, એ હવે રિટર્નમાં પાછી આપણે લોડ કરીને પાછો રો મટીરિયલ લઈને આવવાનું છે કંપનીમાંથી. તો કંપનીમાંથી ગાડી લોડ થઈને આવી ગઈ છે. હવે અહીંયા એક પછી એક વારા પરથી આપણે બધા હવે ને ખાલી કરવાની છે, કારણ કે એક હારે જાજા ઉતારી તો આમાં ગાડીના દુખાવા થઈ જાય. અને જો અત્યારે આ 2 જણા ઉતારે, જયભાઈ ઉપરથી અંબાવતા જાય, એવી રીતે વારા પરથી વારા હવે આપણે અનલોડ કરવાની છે આ ગાડી. તો ખાલી કેમેરો લઈને પાછળ ઊભા રહે એવું તો ન જ હોય. આપણો વારો તો આવે ને. તો કિશનભાઈ રહી ગયા સાઈડમાં ઊભા, અને પાછા હું બંસીભાઈ ઉતારી. હવે કંઈ જાજી પેટીઓ રહી નથી. અડધો રેજ ઉતરી ગઈ છે અને અડધી હવે બાકી છે, એ ઉતારી નાખી.
બોલો સાહેબ કેટલી પ્લેટ બનાવવાની છે? 2 બનાવો 2. ગાડી ઉતારીને થાકી ગયા છો યસ. તો આપણે આવો નવો ધંધો ચાલુ કરી દઈએ હવે. ચણા ચોળ વેચવાનો. હા કરવાનું જોઈએ ને યાર. 40 રૂપિયા થાય. હા તો 2 બનાવો ને, બીજું શું હોય? તો બને નાખી હાલો. હવે આમાં નાખવાનું લઈ લીધું. મને બહુ ભાવતું નથી. આવો આવો બંસીભાઈ. હા એમ. હા નાખવાની જોઈએ ને, સવાલ જ નથી ને. ઓલો આવશે તો માર છે. આ બિચારો મૂકીને ગયા. ફાઇનલી હવે આપણે બધા કામકાજ કરીને ફ્રી થઈ ગયા. અને આમ જો ગેંગ બેહી ગઈ. ગાડી ઉતારીને ફ્રી થાય ને હવે હાંજ સુધી બેસવાનું, બાકી હાંજે કારીગરોને ચીંદીને વહી જવાનું ઘરે. તો આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરતા જાઓ.